નમસ્કાર દર્શક મિત્રો, ભાવનગર કુંભારવાડા વિસ્તારમાં રોડ ઉપર રિક્ષા ચલાવવા બાબતે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા એક વ્યક્તિને મારવામાં આવ્યો હતો તેમજ રિક્ષામાં તોડફોડ કરવામાં આવી હતી। પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના કુંભારવાડા મઢિયા રોડ શેરી નંબર 8માં રહેતા બાંભડિયા રમેશભાઈ પોતાની રિક્ષા ચલાવી રહ્યા હતા। ત્યારે પોતાનું ગુજરાન ચલાવતા હોય ત્યારે ત્યાંના અજાણ્યા કોઈ વ્યક્તિઓ દ્વારા તારે અહીં રિક્ષા નહીં ચલાવવાની તેમ કહી 2 દિવસ પહેલા રિક્ષાના કાચ ફોડી નાખવામાં આવ્યા હતા તેમજ નુકસાન કરવામાં આવ્યું હતું। જ્યારે આજ રોજ રમેશભાઈ રોહિત મિલ પાસે ચા પાણી પીવા ગયા તે સમયે 5 થી 6 વ્યક્તિઓએ આવીને રમેશભાઈ ઉપર હુમલો કરીને મારવામાં આવ્યો હતો। જ્યારે રમેશભાઈને મૂંઢ માર વાગતા સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। રિપોર્ટ બાય હસમુખ નિમાવર। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ધન્યવાદ। બાંભડિયા રમેશ પોપટભાઈ। રમેશભાઈ ક્યાં વિસ્તારમાં રહો છો? હું કુંભારવાડા ભાનુબેનની વાડીમાં રહું છું। શું થયું હતું? હું દુકાને માવો ખાવા ગયો તો, વિપુલભાઈની દુકાન છે। 2 દી પહેલા મારે માથાકૂટ થઈ હતી ત્યારે મને આવીને બધા એ લોકો માવો ખાતો તો મારવા જ મળ્યા બધા। કેટલા જણા હતા? અંદાજે 8-10 જણા હતા। એમાંથી કોઈને ઓળખો છો? કોણ કોણ? હા, 4-5 જણાને ઓળખું છું। શું નામ હતા એમના? એકનું નામ મોઇન મીર, બીજું? એક સજુડો, બીજા? પછી એક અકબર, જેટલાને ઓળખતા એટલે નામ દે। એક નદીમ છે ને, એના હાથમાં પાઇપ હતો, એ બહુ માર્યો મને। માથાકૂટ થવાનું કારણ શું છે? હું રિક્ષા ચલાવું છું ને તો એ મારી રિક્ષા ઉપર કાચ તોડી નાખ્યા 2 દી પહેલા તો મેં જાતું કરી દીધું। આજે દુકાને ગયો માવો ખાવાનો, મને બધા ભેગા થઈને માર્યો છે। હું કઈ બોલ્યો નથી તોય મને બહુ માર્યો છે। મોઢમાં ને મગજમાં લોહી લુહાણ કરી નાખ્યો છે આખો, નાકમાંથી ને મોઢામાં। કઈ જગ્યાએ મારવામાં આવ્યું છે? આપણે ગોહેલ પાન વાળો છે ને, આપણે વિપુલભાઈની દુકાન છે, આપણે શું કહેવાય હાઉસિંગ બોર્ડ, એટલે આપણે રાજુભાઈ હોપારી વાળા છે ને, જ્યાં કેમેરા છે સીસીટીવી કેમેરા, એમાં જોઈ લેજો, બધાનું દેખાડ છે રેકોર્ડિંગ। મને બધા ભેગા થઈને મારેલો છે, આખો લગતો હતો મારવામાં।